હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ નોલેજ શેરિંગ. અને આજના આપણા કમ્પ્યુટર એન્ડ નેટવર્ક સિક્યુરિટીના લેક્ચરની અંદર આપણે બાયોમેટ્રિક્સ કેવી રીતે વર્ક કરે છે તે અને બાયોમેટ્રિક્સની અંદર ફિંગરપ્રિન્ટ ઓથોરાઇઝેશન કેવી રીતે વર્ક કરે છે તેના વિશે આપણે ડિટેલમાં સ્ટડી કરીશું. ફર્સ્ટ બાયોમેટ્રિક્સ એટલે શું? તો કે ઇટ રિફર ટુ a specific example of access control which is the business of authorizing personnel to enter close quarter or gain access to restrict object. એટલે બાયોમેટ્રિક એક્સેસ કંટ્રોલ એટલે કે એવી પ્રોસેસ છે કે જે એક એક્ઝામ્પલ છે કેનું, તો કે એક્સેસ કંટ્રોલ મેથડનું. તેની અંદર શું થાય તો કે બિઝનેસ કે કોઈ ઓથોરાઇઝ પર્સન હોય તો તેને કોઈ રિસ્ટ્રિક્ટેડ ઓબ્જેક્ટના ઓથોરાઇઝેશન પ્રોવાઈડ કરવાની જે પ્રોસેસ છે તેને બાયોમેટ્રિક એક્સેસ કંટ્રોલ કહેવામાં આવે છે. પછી બાયોમેટ્રિક એક્સેસ કંટ્રોલ શું છે તો કે ઇટ ઇઝ ધ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઓફ ધ બિઝનેસ એઝ ઇટ રિલેટેડ ટુ એનાલાઇઝિંગ બાયોલોજિકલ ડેટા એઝ મીન્સ ટુ કંટ્રોલ એક્સેસ. એટલે આપણે બાયોમેટ્રિક એક્સેસ કંટ્રોલ એટલે શું થાય તો કે કોઈ પણ સિસ્ટમની અંદર લોગિન થવા માટે આપણા જે ફિઝિકલ અથવા તો બાયોલોજિકલ ડેટાને એનાલાઇઝ કરીને જે પ્રોસેસ કરવામાં આવે તો તેનું સાયન્સ છે અથવા તો તેની ટેકનોલોજી છે. પછી ઇટ ઇઝ ફીચર કેન મેઝર ધ વેરિયસ હ્યુમન કેરેક્ટરિસ્ટિક્સ લાઇક પર્સન્સ ફિંગરપ્રિન્ટ. પછી બાયોમેટ્રિક્સ એક્સેસ કંટ્રોલ મેઝર શું કરે તો કે જુદી જુદી હ્યુમન કેરેક્ટરિસ્ટિક્સ કે માણસોની જુદી જુદી લાક્ષણિકતાઓ, જેવી કે માણસની ફિંગરપ્રિન્ટ, પછી આઈ રેટિના, પછી આઈરાઇસિસ, વોકલ પેટર્ન્સ, ફેશિયલ શેપ્સ એન્ડ હેન્ડ મેઝરમેન્ટ્સ. એટલે આ બધી જુદી જુદી બાયોમેટ્રિક્સ એક્સેસ કંટ્રોલની મેથડ્સ છે કે જેનો આપણે સિક્યુરિટી તરીકે યુઝ કરી શકીએ છીએ. પછી આપણે જોઈએ કે બાયોમેટ્રિક્સ એક્સેસ કંટ્રોલ શું છે તો કે ઇટ ઇઝ અ વેરી ઇફેક્ટિવ એટ ધ પ્રોગ્રામિંગ સિક્યુરિટી વિધિન પ્રોફેશનલ કંપનીઝ. એટલે કે કોઈ પણ પ્રોફેશનલ કંપનીની અંદર આપણે જ્યારે સિક્યુરિટીને ઇફેક્ટિવલી પ્રમોટ કરવી હોય તો ત્યારે બાયોમેટ્રિક્સ એક્સેસ કંટ્રોલ યુઝ થાય છે. પછી ઇટ વુડ બી એનીવેર ફ્રોમ એક્સ્ટ્રીમલી ડિફિકલ્ટ ટુ ઇમ્પોસિબલ ટુ ફેક બાયોલોજિકલ ઇમ્પ્રિન્ટ. હવે આપણે ખબર જ છે કે મોસ્ટલી કેવું હોય તો કે બે અલગ અલગ હ્યુમનના બાયોમેટ્રિક્સ એટલે કે ફિંગરપ્રિન્ટ ડિફરન્ટ હોય છે. તો આપણે શું થાય તો કે દરેક વ્યક્તિના ફિંગરપ્રિન્ટ જુદા હોવાથી તેનું ફેક આઈડી ક્રિએટ થવું બહુ હાર્ડ પડે છે. તો તેનાથી આપણે ઇફેક્ટિવલી પ્રમોટ કરી શકીએ છીએ બાયોમેટ્રિક સિક્યુરિટીને. હવે આ થોડાક એક્ઝામ્પલ્સ છે. આમાંથી રેટિના સ્કેનિંગ, ફિંગરપ્રિન્ટ સ્કેનિંગ, હેન્ડ સ્કેનિંગ, પછી આવે છે વોઇસ સ્કેનિંગ અને કી સ્ટ્રોક સ્કેનિંગ. આ બધા ફાઇનલ યર એક્ઝામિનેશન માટે મોસ્ટ આઈએમપી છે. આપણા યુનિટની અંદર આ 8 આપણે જે મેથડ્સ છે બાયોમેટ્રિક્સની તેના વિશે આપણે ડિટેલમાં સ્ટડી કરીશું. તો કઈ છે તો કે રેટિના સ્કેનિંગ, આઈરાઇસિસ સ્કેનિંગ એટલે કે હ્યુમનનો આઈબ્રો, પછી ફિંગરપ્રિન્ટ, પછી હેન્ડ પ્રિન્ટ, પછી ફેસ સ્કેનિંગ, વોઇસ સ્કેનિંગ, પછી આપણી ડિજિટલ સિગ્નેચર અને કી સ્ટ્રોક સ્કેનિંગ. એટલે કે કીબોર્ડમાં તમે કેટલી સ્પીડમાં અને કઈ કીને આપણે પ્રેસ કરીએ છીએ તેને કી સ્ટ્રોક કહેવામાં આવે છે. પછી આ થોડીક અલગ મેથડ્સ છે કે જેનો યુઝ બહુ હાઈલી સિક્યુરિટી આપણે સંસ્થાઓ હોય તેમાં થાય. એટલે કે મિલિટરી ઓર્ગેનાઇઝેશન્સ હોય, પછી સાયન્સ લેબોરેટરીઝ હોય એમાં, જેવી કે ડીએનએ, ઇયર રિકોગ્નાઇઝેશન, પછી સ્કિન રિફ્લેક્શન, લિપ મોશન્સ, વેઇન પેટર્ન્સ, ફૂટપ્રિન્ટ્સ એન્ડ ડાયનેમિક્સ, પછી બ્રેન વેવ પેટર્ન્સ, પછી હેન્ડ ગ્રીપ્સ આવે અથવા તો થર્મોગ્રાફ. આ બધી મેથડ્સ છે તે બહુ રેરલી યુઝ થતી મેથડ્સ છે. હવે આપણે જોઈએ આજના લેક્ચરનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કે જેની અંદર છે ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેશન અથવા તો ફિંગરપ્રિન્ટ ઓથોરાઇઝેશન. હવે an extremely useful biometric technology since fingerprint have long been recognized as the primary and accurate identification method. હવે જ્યારથી બાયોમેટ્રિક સિક્યુરિટીનો શોધ થઈ છે ત્યારથી ફિંગરપ્રિન્ટ છે તે તેનો મોસ્ટ રિલાયેબલ રિસોર્સ રહ્યો છે. એટલે કે મોસ્ટ પાવરફુલ અને મોસ્ટ ઇઝીલી આપણે કોઈ એક મેથડ હોય તો તે છે ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેશન મેથડ છે. પછી ધ વર્ડ ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેશન itself describe the process of obtaining the digital representation of the fingerprint and comparing it to stored digital version of the fingerprint. એટલે કે
ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેશન નામનો વર્ડ છે તે પોતે જ એવું ડિસ્ક્રાઇબ કરે છે કે તે શું કરે તો કે આપણે જે ફિંગરપ્રિન્ટ આપણે અત્યારે પુટ ડાઉન કરેલી હોય સ્કેનર પર તેને એનાલાઇઝ કરી અને તેને કેની યારે કમ્પેર કરવાનું તો આપણા ડેટાબેઝમાં ઓલરેડી જે યુઝરની ઓરિજિનલ ફિંગરપ્રિન્ટ સ્ટોર હોય એની ઇમેજ સ્ટોર હોય તેની હારે તે મેચ કરવાનું કામ કરે છે. નેક્સ્ટ છે કે ઇલેક્ટ્રોનિક ફિંગરપ્રિન્ટ સ્કેનર કેપ્ચર ડિજિટલ પિક્ચર ઓફ ધ ફિંગરપ્રિન્ટ ઇધર બેઝડ ઓન લાઇટ. હવે ઇલેક્ટ્રોનિક ફિંગરપ્રિન્ટ સ્કેનર શું કરે તો કે કોઈ પણ ફિંગરપ્રિન્ટ હોય તો તેની શું કરે ડિજિટલ એક પિક્ચર ક્લિક કરે છે અને તેનો માટે એક શેનો યુઝ કરે તો કે લાઇટ રિફ્લેક્શન્સનો અને ફિંગર રિજીસ અને વેલીસ. એટલે કે ફિંગરના જે આપણે વેઢા કહીએ તે પછી ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટી ઓફ ધ ફિંગર્સ રિજીસ એન્ડ વેલીસ. હવે તેનો આ ડિફરન્ટ વસ્તુ એટલે કે જુદી જુદી પ્રોપર્ટીઝનો યુઝ કરે છે. કઈ કઈ વસ્તુનો યુઝ કરે તે આપણે ડિટેલમાં ફિગરમાં જોશું હમણાં. પછી these pictures are processed into digital templates that contain the unique extracted feature of a finger. પછી આપણે જે પિક્ચર્સ આપણી ફિંગરપ્રિન્ટનું લીધેલું હોય તેનું શું થાય તો કે ડિજિટલ ટેમ્પલેટ બને છે અને તે શું કરે તો કે આપણે જે ફિંગરપ્રિન્ટ ઓરિજિનલ ડેટાબેઝમાં સ્ટોર હોય તો તેના ફીચર્સ તેની અંદર સ્ટોર થયેલા હોય તેની એક ટેમ્પલેટ અલગ બનીને કમ્પેર થાય છે. પછી કે ધીસ ડિજિટલ ફિંગરપ્રિન્ટ ટેમ્પલેટ કેન બી સ્ટોર્ડ ઇન ડેટાબેઝ એન્ડ યુઝડ ઇન પ્લેસ ઓફ ટ્રેડિશનલ પાસવર્ડ ફોર સિક્યુરિટી એક્સેસ. એટલે કે આ ડિજિટલ ફિંગરપ્રિન્ટનો જે ટેમ્પલેટ ક્રિએટ થયું હોય તો તે ડેટાબેઝની અંદર સ્ટોર થાય છે અને આપણા જે ડિજિટલ અથવા તો ટ્રેડિશનલ પાસવર્ડ હતા કે જે આપણે યુઝર નામના ફોર્મમાં કોઈ આઈડી કેવી રીતે એડ કરતા તો તેની જગ્યાએ સિક્યોર એક્સેસ માટે યુઝ કરી શકાય છે. ઇન્સ્ટેડ ઓફ ટાઈંગ અ પાસવર્ડ યુઝર પ્લેસ ધ ફિંગર ઓન ઇલેક્ટ્રોનિક સ્કેનર. એટલે કે આપણે પાસવર્ડ ટાઈપ કરવા એના કરતાં આપણે સ્કેનર પર ડાયરેક્ટલી ફિંગર પુટ ડાઉન કરી અને અનલોક કરી શકીએ છીએ. પછી સ્કેનર રીડર એન્ડ કમ્પેર ધ લાઈવ ફિંગરપ્રિન્ટ ટુ ધ ફિંગરપ્રિન્ટ ટેમ્પલેટ સ્ટોર્ડ ઇન અ ડેટાબેઝ ટુ ડિટરમાઇન ધ આઇડેન્ટિટી એન્ડ વેલિડિટી ઓફ ધ પર્સન્સ રિક્વેસ્ટિંગ એક્સેસ. એટલે જે સ્કેનર અને અથવા તો રીડર જે છે તે શું કરે તો કે આપણી લાઈવ જે સ્કેનર પર અત્યારે ફિંગરપ્રિન્ટ રાખેલી હોય તો તેને આપણી પહેલેથી ડેટાબેઝની અંદર સ્ટોર થયેલી ફિંગરપ્રિન્ટ જોડે કમ્પેર કરે છે અને ચેક કરે છે કે આપણે જે તે યુઝરે ફિંગર રાખેલી છે તો તે કેટલો સમય છે આપણે વેલિડ છે કે નહીં તે બધું ચેક કરવા માટે તેનો યુઝ થાય છે. હવે આ આપણે છે એક ફિંગરપ્રિન્ટનું લાઈવ એક્ઝામ્પલ જોઈએ છીએ. તો સપોઝ કે કોઈ ડોર પર એક્સેસ હોય તો તેના માટે આપણે આ મેથડનો યુઝ કરીએ છીએ. જ્યારે કમ્પ્યુટરની અંદર કોઈ એક્સેસ મેળવવા માટે આપણે અત્યારે ઘણા બધા લેપટોપની અંદર એક સ્કેનર આવે છે ટચ સ્ક્રીન સ્કેનર અથવા તો આપણે એક યુએસબી સ્કેનર આવે છે જે ફિંગરપ્રિન્ટ સ્કેનર જે આધાર કાર્ડ સેન્ટરમાં અથવા તો કોઈ ડિજિટલ સિગ્નેચર લેતા હોય તો તેવી જગ્યાએ હોય છે તો તેના માટે આ મેથડ યુઝ થાય છે. પછી આપણે જોઈએ કે ફિંગરપ્રિન્ટની અંદર કઈ કઈ વસ્તુ અથવા તો કયા કયા કેરેક્ટરિસ્ટિક્સ આપણે કાઉન્ટ કરીએ છીએ. હવે આપણી ફિંગરપ્રિન્ટની અંદર આપણે ક્રોસઓવર્સ કોર પછી બિફ્યુરેક્શન રીજીસ આઇસલેન્ડ ડેલ્ટા અને પોર આનો યુઝ કરીએ છીએ. એટલે કે આપણે હથેળીની અંદર આપણી ફિંગરની અંદર રહેલા વણાકો પછી કોઈ ટ્રાયેંગલ આવતા હોય તે અને જુદા જુદા જે પણ શેપ હોય તેવા 6 કે 7 મેઇન પોઈન્ટને તે પોઈન્ટ આઉટ કરે છે. હવે એની અંદર કેવું હોય તો કે મિન્યુટાઈ એટલે શું તેના વિશે હમણાં આપણે જોઈએ કે યુઝ ધ રીજીસ એન્ડિંગ એન્ડ બિફ્યુરેક્શન ઓન પર્સન્સ ફિંગર ટુ પ્લોટ ધ પોઈન્ટ નોન એઝ મિન્યુટાઈ. એટલે કે આ મિન્યુટાઈ માટે આપણે શું કરવું જોશે તો કે આ 3 ફિગરને જોવી પડશે. આ ફર્સ્ટ ફિગર છે કે જે આપણે યુઝરે કરંટ ફિંગર આપણે પુટ ડાઉન કરેલી છે તે. પછી તે ફિંગરની અંદરથી આપણે ફિંગર ઇમેજની અંદર આ જે રેડ માર્ક્સ દેખાય છે તે શું છે તો કે મિન્યુટાઇઝ સિલેક્ટેડ મિન્યુટાઇઝ હોય કે જે આપણે અત્યારે સ્કેન થતા હોય છે. અને પ્રોપર મિન્યુટાઈ કેને કહે તો કે આપણી જે ફિગર છે આપણી જે પૂરેપૂરી ફિંગર છે એની અંદર ટોટલ આવા કેટલા પોઈન્ટ્સ એને ડિસાઇડ કરેલા છે કે જે આપણા માટે યુનિક હોય તો તે યુનિક પોઈન્ટ્સને રેડ ડોટ્સ છે તેને શું કહેવામાં આવે છે મિન્યુટાઈ કહેવામાં આવે છે. પછી ધ નંબર એન્ડ લોકેશન ઓફ ધ મિન્યુટાઈ વેરી ફ્રોમ ફિંગર ટુ ફિંગર ઇન એની પર્ટિક્યુલર પર્સન એન્ડ ફ્રોમ પર્સન ટુ પર્સન ફોર એની પર્ટિક્યુલર ફિંગર. એટલે કે
મિન્યુટાઈ અથવા તો મિન્યુટાઈના લોકેશન્સ દરેક યુઝરની આંગળીમાં ચેન્જીસ થતા હોય છે, અથવા તો દરેક પર્સનની આંગળીમાં તેની પોતાની ડિફરન્ટ આંગળીમાં પણ મેન્યુટાઈઝ અલગ અલગ હોઈ શકે છે. હવે આ આપણે જે છે તે પ્રોપર વેરિફિકેશન પ્રોસેસ છે. ફર્સ્ટ ટુ ફર્સ્ટ આપણે શું કરેલું છે તો કે આપણે ફિગર અથવા તો આપણે ફિંગર સ્કેનર પર રાખેલી છે. પછી તે એક્સટ્રેક્ટ થાય ત્યારે શું થાય તો કે એક ઇમેજ કે જેને એક સિંગલ પિક્સલની અંદર એક ઇમેજ ક્રિએટ કરવામાં આવે છે, તેને આપણે નેક્સ્ટ મોડમાં મોકલીએ તો કમ્પેરિઝનમાં શું થાય તો કે આપણે તેના મિન્યુટાઇઝ કાઉન્ટ કરીએ છીએ અને આપણે તેને આપણા ડેટાબેઝમાં રહેલા આપણા મિન્યુટાઇઝ અથવા તો ફિગર જોડે તેને શું કરીએ તો કે કન્વર્ટ અથવા તો કમ્પેર કરીએ છીએ. પછી કમ્પેરિઝન થઈ ગયા પછી શું કરીએ તો કે વેરીફાઈ ઇન્ડિવિડ્યુઅલને કરીએ છીએ. હવે જ્યારે આપણે આ બંને ફિગર સેમ હશે તો આપણે શું આવશે તો કે યસ એક્સેસ એપ્લિકેશન સાઇન ધ રેકોર્ડ્સ, એટલે કે આપણી એક ફિંગરપ્રિન્ટ સાચી છે અને તમે અત્યારે આપણે લોગિન થઈ શકો છો. અને જો આ આ બંનેની અંદરની ફિગર શું થતી હોય તો કે મિસમેચ થતી હોય તો આપણું આઉટપુટ આવશે નો એક્સેસ ડિનાઇડ કેન નોટ સાઇન રેકોર્ડ, એટલે કે તમારો સાઇન ઇન થવા માટે તમારે ઓલરેડી ડેટાબેઝની અંદર કોઈ રેકોર્ડ છે નહીં, તો તમારે નવોસરથી રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. હવે મેચિંગ માટે આપણે બે ડિફરન્ટ અપ્રોચીસ યુઝ થાય છે. એક તો ઇમેજ ટેકનિક, એટલે કે આપણી જે ઇમેજ હોય તો તેની, અને બીજું છે તેના ફીચર્સને કમ્પેરિઝનની. હવે ઇમેજ ટેકનિકની અંદર શું થાય કે યુઝ બોથ ધ ઓપ્ટિકલ એન્ડ ન્યુમેરિકલ ઇમેજ કરેલેશન ટેકનિક, એટલે કે આપણી ઓપ્ટિકલ જે ઇમેજ હોય અથવા તો નંબરિટિકલ ઇમેજ હોય તેને શું કરે કરેક્શન કરવામાં આવે છે. તે ટેકનિકને શું કહેવામાં આવે તો કે ઇમેજ ટેકનિક કહેવામાં આવે છે. નેક્સ્ટ છે ફીચર ટેકનિક્સ. આની અંદર શું હોય તો કે એક્સટ્રેક્ટ ધ ફીચર્સ એન્ડ ડેવલપ રિપ્રેઝન્ટેશન ફ્રોમ ધ ફીચર્સ, એટલે કે આપણી આગળની ફિગર મુજબ કે આપણે જે ફિગર છે તેની અંદર આવા મેન્યુટાઇઝ બધા એક્સટ્રેક્ટ કરી અને કાઉન્ટ કરે છે. પછી તેની અંદર કેટલા એન્ડિંગ છે, કેટલાક બાયફેક્શન છે, તે બધું કાઉન્ટ કરવાનું અને તેનું શું કરે એક ફિગર બનાવે અને તેના ફીચર્સનું લિસ્ટ બનાવે છે. અને એક ત્રીજી મેથડ છે જેની અંદર આપણે શું કરીએ તો કે બંને ટેકનિક્સને આપણે શું કરીએ તો કે કમ્બાઈન કરીએ છીએ. હવે બંને ટેકનિકને કમ્બાઈન કરીએ તો તેનાથી શું થાય તો કે હાઈ એક્યુરેસી મળે છે. હવે આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હેન્ડ સ્કેનિંગ અને વોઇસ રિકોગ્નાઇઝેશન પેટર્ન વિશે સ્ટડી કરીશું. થેન્ક યુ વેરી મચ ગાઈઝ.